આજના મુખ્ય સમાચાર 11 માર્ચ 2026 પીએમ મોદીનો દક્ષિણ ભારત પ્રવાસ. વડાપ્રધાન આજે કેરળ અને તમિલનાડુમાં 1.5 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. તેલ અને ગેસ સંકટ. ઈરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે તેલના ભાવ બમણા થયા. ભારત સરકારે અછત રોકવા ઈરાન સાથે સીધી વાત શરૂ કરી. ગેસ સિલિન્ડર પર પ્રતિબંધ. દેશમાં ગેસની અછતને પગલે એસીએ કાયદો લાગુ. ઉદ્યોગોના ગેસ સપ્લાયમાં 80% સુધીનો કાપ. ઘરેલું ગેસને પ્રાધાન્ય. ખેડૂતો માટે ખુશખબર. 13 માર્ચના રોજ પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ₹2,000 ખેડૂતોના ખાતામાં જમા થશે. વેક્સિન પર સુપ્રીમ કોર્ટ. કોવિડ વેક્સિનથી નુકસાન પામેલા લોકોને વળતર આપવા સુપ્રીમ કોર્ટનો સરકારને મોટો આદેશ. આઈફોન નિકાસમાં રેકોર્ડ. ભારતે $23 અબજ આઈફોન નિકાસ કરી વિશ્વમાં ભારતનો દબદબો જાળવ્યો. ગાડી લેવી હવે સરળ. સેકન્ડ હેન્ડ વાહન ટ્રાન્સફર માટે હવે એનઓસીની જરૂર નહીં રહે. ઓનલાઈન વેરિફિકેશનથી કામ થશે. સહારા રોકાણકારો. સહારા ગ્રુપના ફસાયેલા 14,106 કરોડ પરત કરવાનો આદેશ યથાવત. લાખો રોકાણકારોને મોટી રાહત. રેલવેના કડક નિયમો. આજથી ટ્રેનમાં ગુટખા કે સિગરેટ પીતા અથવા વેચતા પકડાશો તો સીધી જેલની સજા થશે. આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ સમાચાર દરરોજ જાણવા માટે આજે જ અમારી ચેનલ માહિતી સભાને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.